સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ વ્યાજખોરી અને છેતરપિંડીની ફરિયાદ. ફરિયાદી દીપ નાયકે પોલીસને જણાવ્યું કે રોશિન રાયકા લાયસન્સ વિના ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા હતા. નાયકે આરોપ લગાવ્યો છે કે રોશિન રાયકાએ તેમને પાયમાલ કરી દીધા છે. ફરિયાદમાં જણાવ્યું કે મૂળ રૂપિયા 1.5 કરોડના લેણા સામે નાયકે અત્યાર સુધીમાં રૂપિયા 1.27 કરોડ ચૂકવી દીધા છે. આ છતાં રોશિન રાયકા વધુ રૂપિયા 1.95 કરોડની માંગણી કરી રહ્યા છે. ફરિયાદમાં વ્યાજખોરી સિવાય પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોશિન રાયકા પર જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે રૂપિયા 40 લાખની છેતરપિંડી કરવાનો પણ આરોપ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર રોશિન રાયકાએ આ રકમ લઈ પણ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ મામલો વધુ ગંભીર બન્યો છે કારણ કે ફરિયાદ કરનાર દીપ નાયક પણ સુરત કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. પોતાની જ પાર્ટીના ઉપપ્રમુખ વિરુદ્ધ સાથી કાર્યકર્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોશિન રાયકા અત્યાર સુધી સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદે હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બંને પક્ષોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં લાયસન્સ વિના વ્યાજખોરીનો ધંધો કરવાનો પણ આરોપ હોવાથી આ મામલો આર્થિક ગુનાની શ્રેણીમાં આવી શકે છે. મેં એક આરોપી જોડે મારો આજથી 3-4 વર્ષ પહેલાં 1 કરોડ રૂપિયા મેં એમની પાસે લીધા હતા, જે વ્યાજ ગણતા મેં 1,27 લાખની રકમ પાછી આપી હતી. એ છતાં મારા ચેકોનો દુરુપયોગ કરીને એક કબજા રસીદ પણ અમારા પાસે લખાવડાવી. એમણે મને મારી પાસે બીજા 1,95 લાખ અને 80-90 લાખની પ્રોપર્ટી લેવાનો પ્રયત્ન કરે. તે બાબતે મેં ઉમરા પોલીસ સ્ટેશનમાં મારી અરજી આપી હતી અને હું સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માનું છું કે એમણે મારી ફરિયાદ હકીકત જાણી. એમનું નામ રોશિન રાયકા છે. એ શહેર કોંગ્રેસમાં પણ પ્રમુખ તરીકે કઈ પોલીસે મારી FIR નોંધી છે, એટલે મને એના માટે હું ખૂબ એમનો આભાર માનું છું. બાકી હવે આપણી ન્યાયપાલિકા જે આપશે એ પર મને વિશ્વાસ છે.